ઝાલોદ તાલુકાના લીંબડી ગ્રામ પંચાયત ખાતે સફાઈ કામદારો છઠ્ઠા દિવસે પણ સતત હડતાલ યથાવત। આ તારીખ 21/12/2024 શનિવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીંબડી ગ્રામ પંચાયત ખાતે સફાઈ કામદારોને ₹3,250 પગાર આપવામાં આવે છે, જેને લઈને સફાઈ કામદારોમાં નારાજગી જોવા મળી છે અને સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે। સરકારના પરિપત્ર મુજબ લઘુત્તમ વેતન મુજબ પગારની માંગ સાથે લીંબડી ગ્રામ પંચાયત ખાતે સફાઈ કામદારો સતત છઠ્ઠા દિવસે પણ હડતાલ પર બેઠા છે। હાલ તંત્ર દ્વારા કોઈપણ નિર્ણય નહીં લેવાતા કામદારોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। બોલો સર। જી મારું નામ નરેશભાઈ સોલંકી છે। વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન પ્રદેશ પ્રમુખ તરીકે છું અને અખિલ ભારતીય શ્રમિક સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે છું। આજરોજ લીંબડી ગ્રામ પંચાયતની અંદર આજે છઠ્ઠો દિવસ થઈ ગયો ધરણાનો। જે કોઈ આજે અધિકારીઓ કોઈ મુલાકાતે નથી અને કોઈ સુખદ અંત નથી, જેથી કરી અને જો આનું નિરાકરણ નહીં આવે તો આનાથી ઉગ્ર આંદોલન થશે એવું અમને જાણવા મળ્યું। પ્લસ હવે માત્ર ને માત્ર 3250 પગાર જે લઘુત્તમ વેતન પ્રમાણે લઘુત્તમ વેતન પ્રમાણે પગાર જે જોઈએ છે તે એમને મળવા પાત્ર નથી અને માત્ર ને માત્ર આ ગ્રામ પંચાયત માત્ર 3250 પગાર આપવામાં આવે છે એ સરકારનું પરિપત્રનું ઉલ્લંઘન કર્યું હોય એવું અમને લાગી રહ્યું છે।